નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ એમડી યુટ્યુબ ચેનલમાં. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે. આપણા થંબેલ ઉપરથી તમે જાણી તો ગયા હશો કે જમીન વારસાઈ માટે 5 નવા નિયમો. ખાતા અલગ કે પ્લોટ બોજા મિલકતી હમણાં જ જાણી લો, અગર બાકી દંડ ભરવો પડશે. નિયમ નંબર 1, 7/12માં જે વ્યક્તિનું નામ હોય અને એનું અચાનક મૃત્યુ થયું હોય તો તેના સીધા લીટીના વારસદારના તમામના નામ ચડાવવા હવે ફરજિયાત. નામ એકવાર ચડાવી અને ફરીથી તમારે કમી કરવું હોય તમે કરી શકો છો. નિયમ નંબર 2, તમારી જમીન જે ખેતીની જમીન છે, જે તમે બિનખેતી કરી હોય તો તેને ખેતીની જમીનથી અલગ કરવી પડશે. હવે 7/12માં એનો અર્થ રેકોર્ડ બોલાવવો ના જોઈએ, મતલબ કે બિનખેતી કરાવેલ સર્વે નંબર અલગ કરવો જરૂરી છે. નિયમ નંબર 3, બોજા મુક્તિ વિશે છે. તો જમીન પર બોજો બાપ દાદા વખત ધિરાણ લીધું હોય અથવા તો મંડળી લીધી હોય અને અચાનક તેનું મૃત્યુ થાય તો બોજા મુક્તિમાં છે જમીન પર આપણા બાપાના દાદા વ્યક્તિનું ધિરાણ લીધું અને તેમનું મૃત્યુ થાય અને અચાનક તેનું મૃત્યુ થાય તો આપણે નિયમ નંબર 4માં એના વિશે જાણીશું કે વારસાઈ વિલંબમાં 1000 રૂપિયાનો દંડ ફરજિયાત છે. તો વારસાઈ વિલંબ કરો તો 1000 રૂપિયાનો દંડ ભરવો એ ફરજિયાત છે. તેના વિશે આપણે આ નિયમમાં જાણીએ. તે દંડ તમારા ગામના તલાટી મંત્રી ત્યાં ભરવાનો છે અને તેની સ્લીપ પણ તમને મળશે. ત્યારબાદ તમારી વારસાઈ થઈ શકશે. તો તમારી વારસાઈ વિલંબ થાય તો 1000 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે અને તેને ક્યાં ભરવાનો રહેશે તો તમારા ગામના તલાટી મંત્રી છે તેને ત્યાં તે ભરવાનો રહેશે. તેની સ્લીપ છે તે પણ તલાટી મંત્રી દ્વારા આપવામાં આવશે. પછી 5મો નિયમ છે